હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સવારના 6 વાગે છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અહીંયા પછી આપણે પહેલું કામ હતું ઘરમાંથી કચરો વાળવાનું. તો આપણે પહેલો કચરો વાળી લીધો છે, એટલે કે જમના પગ ભાગી દીધા છે. જો અત્યારે તો હજુ સુધી અંધારું છે. હવે થોડી થોડી ઠંડી પડે છે, એટલે પછી આપણે ભગવાનની પૂજા કરી લીધી. અહીંયા સવારમાં હું બેસી ગઈ છું ભગવાનની પૂજા કરવા માટે. પછી ભગવાનની આરતી કરી અને પછી માતાજીને દીવો કર્યો અને ભગવાનની આરતી કરી અને પછી આપણે તુલસીમાને જળ ચડાવી દીધું. અને પછી આપણે રાતે પલાળી હતી હોય મેથી, એટલે આપણે પીવાનું છે મેથીનું પાણી અને ટિફિન માટે બનાવવાના છે મગ. બુધવાર છે એટલે હોય મેથીનું પાણી આપણે પી લીધું છે. અને અહીંયા છે મગના બાફવા મૂકી દેવાના છે. અહીંયા થોડું મીઠું નાખી દઈએ તો હેડો તાણ ચડાવી દઈએ. મગ મેળ દીધા છે કુકરમાં. બસ આપણે બનાવી દીધી રોટલી, એટલે એનો લોટ બાંધી દીધો રોટલીનો. અને પછી આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે. થોડો જ બાંધ્યો છે, કારણ કે આજે આપણે મગ જોડે ભાત બી બનાવવાના છે. એટલે હોય એ ભાત ધોઈ અને પછી હોય મીઠું નાખી દીધું છે. અને પછી હું જીરાવાળા ભાત બનાવું છું, થોડું ઘી નાખીને. આવા ભાત સારા લાગે છે એટલે. તો હવે મેં જીરું નાખી દીધું છે અને એક અડધી ચમચી ઘી નાખી દીધું છે. આવી રીતે બનાવીને તો સારા લાગે છે ભાત. થોડું હલાવી દઈએ એટલે હરખું મિક્સ થઈ જાય. અને પછી આપણે મગ વઘારવાના છે, એના માટે બધું લઈ લીધું છે અને સમારી દીધું છે. અને મગ બફાઈ ગયા છે ફાઇનલી. સરસ એવા એક જ સીટી વગાડી હતી, કારણ કે હજી આપણે પલાળી મૂક્યા હતા હોય. એક બાજુ વઘાર મૂકી દીધો છે અને એક બાજુ આપણે ભાત થવા આવ્યા છે. બસ આપણે વઘાર કરવા માટે બધું મસાલા અને શાકભાજી લઈ લીધું છે. અને હોય આપણે રહી નાખી દીધી છે. રહી નાખી અને પછી થોડી તતળો એટલે આપણે નાખી દીધું છે જીરું નાખીને થોડી હિંગ નાખી છે. હિંગ નાખીને આપણે જે સૂકો મસાલો હતો એ નાખી દીધો છે. અને બસ લેબડો નાખ્યો છે અને બસ નાખી દીધું છે આપણે જે સમારી દીધું એ શાકભાજી. હોય હું તેલમાં જ બધા મસાલા નાખી દીધું છે, એને લીધે કલર સારો આવે આપણા મગનો શાકનો. હોય ધાણા, જીરું, મરચું અને હળદર નાખી દીધીશ. ત્રણે વસ્તુ મેં હોય તેલમાં જ નાખી દીધીશ. થોડોક ટોમેટો ચડી જાય, મસ્ત ચડી જ હશે એટલે નાખી દીધા મગ. હું ઉપરથી પાણી સહેજ જ નાખું છું, કારણ કે પછી પાણી છૂટું રહેશે નહીં. થોડા મગ મેં મારા હસબન્ડ માટે કાઢી લીધા છે, એમને બાફેલા ખાવા માટે. અને ફાઇનલ થઈ ગયું છે. હું થોડું ગળ ચડ્યું શાક બનાવું છું, એટલે થોડું ગોળ નાખી દઉં છું. એમાં થોડું ગોળ નાખી દીધું અને લેબુ નાખવાનું છે. જો ભાચ્યા સરસ છૂટા થઈ જશે ને જીરુંવાળા. બસ હવે મેં ગેસ બંધ કરીને પછી લેબુ નાખ્યું છે, કારણ કે કડું જો સ્વાદ આવે ચાલુ ગેસે આપણે રાખીએ તો. અને હવે આપણે રોટલી બનાવી દઈશું. હવે મારા મોઢાની જેમ રોટલી સરસ ફૂલી જઈશે. મસ્ત દળા જેવી રોટલી. બસ આપણે રોટલી બની જશે, ભાત બની જશે અને અહીં આપણે મગ બની જશે. અને અહીં આપણે દૂધ મેળી દીધું છે. અને હવે બધો વાહન ધોવાનો હતો, એટલે એક કરી દીધો છે. અને પછી હવે કરી દઈએ પ્લેટફોર્મ સાફ. એકદમ ચોખ્ખું ચણક, ચોખ્ખું હોય તો જ ગમશે, એટલે આપણે કરી દીધું છે પ્લેટફોર્મ સાફ. ચાલો ચોખ્ખું ચણક મસ્ત. બસ આપણે હવે ઝુંબેશ મોડવાનો છે, કપડો ધોવાનો અને વાહણ ધોવાનો, કારણ કે પાણી આવી ગયું છે. હવે એક બાજુ આપણે ચા મેળી દીધી છે અને વાહણનો લુગડો ધોવાઈ ગયો હતો, એટલે જો ફાઇનલ સરસ ધોઈ નાખ્યો છે વાહણનો લુગડો બે. અને પછી આપણે બે ચા નાસ્તો કરવા, ચા પૌવા અને પરોઠો બનાવ્યો હતો. બસ ભરી દીધું છે આપણે ટિફિન.
અને હવે આપણે ફાઇનલ તૈયાર થઈ ગયો છીએ ઓફિસ જવા માટે. એટલે હેડો તાણ તમારે આવવું હોય તો ઓફિસ નેહરી ગયો અમે તો ઓફિસ આવવા માટે. બસ પહોંચી જશે અમારા ડેસ્ટિનેશન. એટલે હેડો તાણ મળીએ બીજા બ્લોગમાં. આવજો, લાઈક શેર સબસ્ક્રાઈબ.